નહીતર પછી હા ભાઈ, નહીતર તો પછી હવે તમારો જ્ઞાતિ ભાઈ શું, કોળી ભાઈ શું, કોળીની મોજ હોય નહીં મળે, ભલે ને હોય ઠીંગા ટોળી, પણ મોજમાં રહેજો ભાઈ, કાયમ મોજમાં જ રહેજો આવી જ રીતે. અને સનાતન ધર્મના થાંભલા સ્વરૂપ અલગ તણીના રામદેવજી મહારાજના મંદિર માટે આજનું આ ભગીરથ કાર્ય, આમાં મારા અંદાજ મુજબ કોઈ પણ ક્ષતિ આપણાથી નથી થઈ, છતાં પણ એવું લાગે તો હજી સમય છે, વહેલી તકે અમને જાણ કરજો, બરાબર. એનું તમામ સોલ્યુશન અહીંથી આ મિત્ર મંડળ આપણને કરી આપશે. પણ આજનો આ ડ્રો એકદમ બિન સ્વાર્થ, કોઈના અંગત સ્વાર્થ માટેનો આ ડ્રો નું આયોજન નહોતું. માત્ર ને માત્ર આ હોકરી વાળા જે દેવ બેઠા છે, લીલા નેજા વાળા, ભાલાની અણીએ લફરા કાઢી નાખે એવો જીવતો જાગતો દેવ અહીંયા બેઠો છે, એના માટે થઈને આ મિત્ર મંડળે જીવ રેડી દીધો તો ભાઈ. અને થોડાક દિવસ મનમાં થોડીક મૂંઝવણ ઊભી થઈ હતી કે હવે પછી શું થશે, કારણ કે ભૂતકાળમાં અમુક નાનકડા જે કડવા અનુભવના હિસાબે ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. માત્ર ને માત્ર એક જ સવાલ આવતો હતો, અને એ આપ સૌ જાણો છો. અને બીજા જે હવે ડ્રો યોજાવા જઈ રહ્યા છે, તેમાં પણ લોકો એટલી વાટ જોઈને બેઠા છે અને બેઠા હતા કે ભેટનો ડ્રો થઈ જાય પછી અમારે ટિકિટ છપાવી છે. પણ રામાપીરના આ ભાવ સાથે, ધર્મના ભાવ સાથે આપણે આ ડ્રો નું આયોજન કર્યું, એકદમ સરસ અને સંપૂર્ણ રીતે પારદર્શક ડ્રો. આમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જોવા મળી નથી. એટલે આ તકે તમામ મિત્ર મંડળનો હું દિલથી, હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. અને આપણે લાસ્ટમાં અલગ ધણીની જય જયકાર બોલાવીએ. બોલીએ રામાપીરની ધણી રામદેવજી મહારાજની, સર્વે શક્તિમાતની, માનધાતા ભગવાનની, વેલનાથ બાપુની, વડવાળા દેવની, દ્વારકાધીશની, દાડીમા દાદાની, દોહલી માતની, શક્તિ માતની, ખોડિયાર માતની,